આદમી પાર્ટી રાપર શહેર પ્રમુખ ભરતભાઈ ગોહિલના નેતૃત્વમાં 4 નવેમ્બર 2025ના રોજ પાર્ટીની ટીમે વોર્ડ નંબર 6ના તકિયાવાસ વિસ્તારની મુલાકાત લીધી હતી. આ વિસ્તારમાં રહેતા દેવી પૂજક અને એસસી સમાજના લોકોએ લાંબા સમયથી રસ્તાની ખરાબ હાલત અંગે ફરિયાદો કરી હતી. પોલીસ ક્વાર્ટરની બાજુમાં આવેલો આ રોડ કાદવ અને ગંદકીથી ભરાઈ જતા સ્થાનિકોની રોજિંદા અવરજવર દરમિયાન ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વિશેષ કરીને શાળા જતા બાળકો માટે આ રસ્તો જોખમરૂપ બની ગયો છે, જેના કારણે અનેકવાર બાળકોને ઘરે જ રહેવું પડે છે. આ સ્થિતિ જોઈને આમ આદમી પાર્ટીની ટીમે તાત્કાલિક નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને રૂબરૂ રજૂઆત કરી હતી. ચીફ ઓફિસર સાહેબે 1 મહિનાની અંદર સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. જો નક્કી સમયગાળામાં રોડની સમસ્યા ઉકેલાશે નહીં તો તકિયાવાસના રહેવાસીઓ સાથે મળીને નગરપાલિકા ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવશે તેવી ચીમકી આપના શહેર પ્રમુખ ભરતભાઈ ગોહિલ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. જો પાણીની સમસ્યા, આ રોડ ખરાબ, ગટર નબળે, લાઇટ નબળે અને ઘેઠા બુઢાને વરહારે બજારમાં જવું તો તકલીફ પડે. તમારી અહીંયા રહેવામાં કેટલું ટાઈમ થઈ ગયું છે તકિયાવાસમાં? તકિયાવાસમાં 10 વર્ષ થયા. ત્યારથી આવી નવી પરિસ્થિતિ છે. હાલ જે પરિસ્થિતિ આવી નવી પરિસ્થિતિ રોડની હજી સુધી કોઈ નિકાલ જ નથી આવ્યો. તો વોટિંગ ટાઈમે જે માણસો આવે છે એ તમને આશ્વાસન આપે છે, તો એનું કાંઈ કામગીરી થઈ જ નથી હજી સુધી. તો અમને કાંઈ કરી દેતા નથી, નહીં પાણી નહીં કોઈ વસ્તુ ન કરી દે એટલે કે વાટલી ગાડાની ઘરે આવો. તો ત્યાંથી હજી સુધી તમારી પ્રશ્ન હલ જ નથી થયો. કોઈ સરકાર, કોઈ રાજકારણ, કોઈ માણસો નથી આવ્યા. 2-3 વાર ચેક કરી ગયા તો પણ હજી નથી થયું. ખાલી દેખાવ પૂરતા માપી જાય છે સાહેબ, કાંઈ કરતા નથી. દેખાવ પૂરતા માપી જાય કે તમારી છાઈ મપાઈ ગઈ બસ. અને તકિયાવામાં બીમારીના કેસ થાય આ રસ્તાના લીધે, ગંદકીના લીધે. ગંદકી ભંગી પણ અહીંયા સાફ કરવા નથી આવતા. કોઈ નહીં. મકાન વેરો લઈ લે. નગરપાલિકા તરફથી તમને કાંઈ પણ કોઈ જાતની કાંઈ સુવિધા મળતી જ નથી. આવે તો અહીંયા પોલીસ વાળા પાવડર લગાવી ભાગી જાય. અહીંયા હારણી મારવા આવ્યા તો તમે જોઈ લો, ચેક કરો. તકિયાવાસ વોર્ડ નંબર 7 તમે રોડની પરિસ્થિતિ જોઈ શકો છો, એકદમ ગંભીર હાલતમાં છે અને લગભગ લાંબા ગાળાથી 10-15 વર્ષ આવી નવી પરિસ્થિતિ છે. વરસાદના ટાઈમમાં ફૂલ તકલીફ થાય છે, નથી ગાડી હાલી શકતી, નથી કોઈ જાતનું કાંઈ નથી. અને માંસ મતરના કારણે બીમારી પણ બહુ ફેલાય છે અહીંયા કને. બીમારી આના કારણે થાય છે ભાઈ. આજ મને 40-48 વર્ષ થયા, હું નાનકો હતો ને અહીંયા રહું છું આમાં. તમે બધા ભેગા થયા, કઈ સમસ્યા લઈને ભેગા થયા? અમે સમસ્યા એક કે રસ્તા, પાણી, રોડ લાઇટ કાંઈ નથી. અમારી બાયુ દીકરીઓને અમને તકલીફ, છોકરાને નિશાળે મૂકવા હોય તો પણ અમે વિચારી છે કે જે મતદાનવાળા મતદાન લઈને જઈ અને અમારે પૂછતા નથી, પછી મુંબઈ ભાગી જાય છે ભાઈ. અત્યારે જે કારણથી અમે દેવી પૂજક સમાજ, મેઘવાર સમાજ, બધી પણ સમાજ છે અહીંયા 18 વરણ મેન રસ્તો અહીંયાથી કઈ પીરધાર સર્વે બધા વાડિયાવાળાનો વિસ્તારનો માર્ગ છે. અને નાના બાળકોને અમારા છોકરા બધા વિકાસવાડીમાં જ ભણે છે સાહેબ ત્યાં, બરોબર. તો અમારે અવારનવાર કોઈ રિક્ષાવાળો અમને મૂકવા ના આવે. ડિલિવરી પ્રસંગ હોય તો અમારી બાયાને હાજી માંદી હોય કોઈ લેવા નથી આવતો. રસ્તાની ના પાડે, રસ્તો ખરાબ, 100 રૂપિયા ભાડું દઈ તો રિક્ષાવાળા ના પાડી દે કે ભાઈ અમે નહીં આવે. પાણી માટે જુઓ તો અમે વલખા નાખી છે. ટ્રેક્ટરવાળા વેચાતું પાણી આપે ત્યારે અમે પાણી પીવા ભેગા થાય. અત્યારે અમે જેથી કરી અત્યારે હું પોતે જ ખેડૂતનો ધંધો જ કરી છે, બધા રોજગારી જ કરી છે, મહેનત મજૂરી કરી છે. હું અત્યારે બીજે વાડીયામાં નાવા જાઉં છું સાહેબ. આવું પોઝિશનમાં અમે રાપરમાં જીવી રહ્યા છીએ, તકિયાવાસમાં પોલીસ કોર્ટના બાજુમાં. આટલી અમારી માંગણી છે. વોટવાળા અમને કહે છે બનાવી દઈ, પણ કોઈ માવજીભાઈ પટેલ ભાટેસરે પણ ધ્યાન ન દીધી. એમ રજપૂતની બેન બબીબેન પેથા એને પણ ધ્યાન ના દીધી, કારણ અહીંયાનું કામ થઈ ગયું. અમને બધાને પડતા મૂકી દીધા. બધાના ઘરે જાઓ, એકદમ મસ્ત રોડ છે અને અમને કાંઈ ની કાંઈમાં કાઢી નાખ્યા. એટલે અમારું જીવન છે સાહેબ, કારણ કે અમારા બાળકોનું શિક્ષણ સારું થાય, રોડ સારા થાય, બાયુ દીકરીઓને રાતની તકલીફ ના પડે, રોડ લાઇટ હોવી જોઈએ. કોઈ સુવિધા નથી તો અમારે જીવન કેવી રીતના જીવવું? તમારા વિસ્તારમાં વોટિંગ તો આવે છે ને? તમારું અમારા વોટિંગ આવે જ છે. બાવજીભાઈ ભાટેસરા પણ લેવા આવે છે 7 નંબર વોટમાં. હું દેવી પૂજક જીવાભાઈ બોલું છું. અને અહીંયા પી આવે આખા એરિયાનો વોટ લે. અહીંયાથી કરીને પીરધાર સુધી કરી, ઠેઠ અહીંયાથી પીરધાર, અહીંયાથી કરી દેવા ડોકરાની ધાર દેવી પૂજક છે, પણ એના બધાના ઘર અહીંયાથી ઓછામાં ઓછા માણસને આ બાજુ અમારી સંખ્યા તમે જુઓ ને તો 2200-2500 માણસ જેટલાના મકાન પણ છે.
અને બધાનો મેન રસ્તો છે ગામમાં અવર જવરનો. ભરે ચોમાસે અમારે ઘરમાં બેસી રહેવું પડે, હલાતું નથી. વોટિંગ ટાઈમે તમે આની માંગણી કરી હતી? હા, કરી હતી, માંગણી કરી. એને કીધું કે અમે ચૂંટાશું તો તમને રસ્તો, પાણી, રોડ લાઇટ બધું કરી દઈ, પણ અમારી કોઈ સંભાળ લેતું નથી. એના વોટિંગ ટાઈમ ભાજપ સરકાર આવ્યા પછી ત્યારબાદ કોઈ એકને આવ્યું છે? નથી આવ્યું, પૂછવા જ નથી આવ્યા. માવજીભાઈને મેં કીધું કે તમારો રસ્તાની જવાબદારી અમારી, એના કારેલામાં બોલ્યા છે મારી હાજરીમાં, પણ તોય ધ્યાન ન દીધી. અમે ચૂંટાઈને અમે આગળ આવશે એટલે કરી દઈ. બબીને કીધું, ભાઈ રજપૂત પેથાને કીધું કે ભાઈ અમારા તકિયાના વોટ તમે લ્યો, 7 નંબર વોટના, તો કે અમારી જવાબદારી છે, અમે બનાવી આપશું. પણ અમે કેવા ગયા તો કે તારે એકને ક્યાં બધાય હાલે, તને શું નડે? અરે ભાઈ વાત સાચી છે, મને નથી આવડા બાળકોને સ્કૂલે જાય એનું શું થાય? મારી આવડી નમ્ર વિનંતી છે સરકાર આગળ, હું દેવી પૂજક જીવાભાઈ કહું છું કે સર્વેનો સારું થાય અને આવી અમારી માંગ સ્વીકારો, મહેરબાની કરો. અમે નબળા માણસ છીએ, કેને કહેશું તમને ન કહી તો સરકારને? અમારું કોઈ ધણી નથી ભાઈ. અને જય હિન્દ, જય ભારત. હું કાંતિ ગોયલ, આમ આદમી પાર્ટી રાપર યુવા પ્રમુખ. આજે રોજ વોટ નંબર 6 ની મુલાકાત કરવા માટે આવ્યો હતો, પણ 6 નંબર વોટની મુલાકાત કરી એના લોકોને બધાને મળ્યો અને અહીંયા કને ભાજપે ખોટા ખાલી વાદા કર્યા છે લોકોને. અને અહીંયા કને જોયું પાણીની સમસ્યા, રોડ રસ્તાની સમસ્યા, લાઇટની સમસ્યાનો હાલ જ નથી. હરેક સમસ્યા ખાલી ખોટા ભાજપ સરકારે વાદા કર્યા આ લોકો કને અને મત લીધા. તમે રોડ રસ્તા જોઈ શકો છો, રોડ રસ્તાની હાલત કેવી છે. ને આ લોકો તમામ વિસ્તારના લોકો, અઢાર વેણના લોકો અહીંયા ભેગા થયા છે. અને અહીંયાની માંગ એક ઈ છે, અમને રોડ રસ્તા રિપેરિંગ કરવામાં આવે, ગટરું ચેમ્બરો જે ખુલ્લી છે એ ચેમ્બરોના પીળા, અને અહીંયા કને જે પાણીની જે સમસ્યા છે, પાણીની એ સમસ્યાનો હલ કરવામાં આવે એવી લોકોની માંગ છે. તો તાત્કાલિક ધોરણે મારી સરકાર પાસે વિનંતી એ છે કે આ લોકોની માંગ પૂરી કરવામાં આવે.